સારોદ ગામે ગૌહત્યા અને ગૌમાંસ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. વેડજ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ તેજ કરી. જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલા ગૌહત્યા અને ગૌમાંસના કેસમાં વેડજ પોલીસે તપાસના ભાગરૂપે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી સોયબ ઇસ્માઇલભાઈ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મોહમ્મદ બાપુની કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્નિર્માણ કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની હાજરીમાં ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી તપાસને ઉપયોગી બને તેવા પુરાવાઓ મેળવવાની તેમજ ઘટનાક્રમની પુષ્ટિ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ડોડિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રાકેશભાઈ ત્રિભુવનભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતદાન કરશનદાન ગઢવી, તળસાભાઈ ગમાનભાઈ રબારી, હિતેશભાઈ મનહરભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી તથા મનસુખભાઈ ઈશ્વરભાઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. વેડજ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે અને મળતા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.